વડોદરા મહાનગરપાલિકાના 140થી વધુ સફાઈ કર્મચારીઓ કામદારોના શોષણ અને કોન્ટ્રાક્ટ આધારિત નોકરીના નીતિ નિયમો સામે વિરોધમાં હડતાળ શરૂ કરી હતી. કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય સહિત શહેરના પાલિકા સંચાલિત તમામ બાગ બગીચાઓમાં કામ કરતા સફાઈ કર્મીઓ, માળી, મજૂર અને એનિમલ સ્કીપર્સ આ હડતાલમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવવાના હોવાથી હાલ સફાઈ કર્મીઓએ ઝૂ ક્યુરેટરને ગુલાબ આપી રજૂઆત કરી છે અને આંદોલન સમેટ્યું હતું. જ્યારે વડાપ્રધાન પરત ફરશે ત્યારબાદ ફરી 27 તારીખથી સફાઈ કર્મીઓ ફરી કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે. કર્મચારીઓના આરોપ હતો કે મહાનગરપાલિકા દ્વારા માનવદિન પ્રથા હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત કામદારોને નોકરી આપવાની તૈયારી થઈ રહી હતી, જેઓ તેઓ વિરોધ કરી રહ્યા હતા. કર્મચારીઓને માંગ છે કે છેલ્લા 15 વર્ષથી સેવા આપતા આ કર્મચારીઓને રોજિંદા કે કાયમી ધોરણે નોકરી આપવામાં આવે. કમાટીબાગમાં કર્મચારીઓએ પોસ્ટર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનોખા અંદાજમાં તેઓએ કમાટીબાગમાં આવતા જતા સહેલાણીઓને ગુલાબના ફૂલ આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ કામદારોનું શોષણ બંધ કરોના નારા લગાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ કામગીરી બંધ રહેશે. આ અંગે કમાટીબાગ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે કહ્યું હતું કે કમાટીબાગમાં એનિમલ કીપરની ભરતી પ્રક્રિયા ઘણા સમયથી હાથ પર છે. આ ભરતીમાં કેટલાક નિયમો ફેરફારની જરૂરિયાત હોવાથી અમે આ બાબતની ઉપર રજૂઆતો પણ કરી છે. આનો હકારાત્મક નિર્ણય લેવાય તેવો અમે ઈચ્છી રહ્યા છે, કારણ કે અહીં માનવ દિનમાં કામ કરતા મોટા ભાગના કર્મચારીઓને લાભ મળે તેવી અપેક્ષા રાખીએ છીએ. કાયમી ભરતી અંગેનો નિર્ણય ઉપરથી થાય અને અમે આ બાબતનું પણ ધ્યાન દોરીશું. અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે કોન્ટ્રાક્ટ પ્રથા લાવે તો પણ માણસો તો આ જ રહેશે. આજે અમે વિરોધ કરી રહ્યા છે. તમામ ગાર્ડનના કર્મચારી છે અને માનવ દિન રીતે આજે કર્મચારી કામ કરી રહ્યા છે. 15 વર્ષથી એમનું શોષણ થઈ રહ્યું છે, એટલે એ લોકોને રોજિંદારી તરીકે માંગણી અમારી ફક્ત એ માંગણી છે એ પૂરી કરવા માટે આજે અમે શેરીબાગ ગાર્ડનમાં ભેગા થયા છે. બધા આપ જોઈ રહ્યા છો બેનર, પોસ્ટર લઈને કે એ લોકો જોડે શું કામગીરી હોય ને શું કામ કરાવે છે. એ પાટણકર અને માનવ મહેતા આ 2 જણ જે છે 27 તારીખે કામદાર એકતા શું છે અને આ કામ કેવી રીતે કરાય એ અમે 27 તારીખે આ લોકોને બતાવીશું. આજે કેટલા કર્મચારીઓ જોડાયા? 140 કર્મચારી. આગામી દિવસમાં હવે તમારી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ અમારી હોય છે કે વડાપ્રધાન આવે છે, સંસ્કારી નગરી છે, વેલકમ છે. વડાપ્રધાન આવી અને અમે એ ઉત્સાહમાં બધા કામ બી કરીશું, પણ વડાપ્રધાન જાય પછી અમને આ લોકોને અમે કામદાર એકતા શું છે એ બતાવીશું.